વેલકમ બેક. ફિકરમાં વાત હવે એક એવા વડની કે જેને વડાપ્રધાન મોદીએ પોતે જાળવવાનું સૂચન કર્યું છે, છતાં વહીવટીતંત્રએ તેની કોઈ દરકાર નથી કરી. પીએમના સૂચનોને પણ નહીં ગણકારનારા વહીવટીતંત્રની બેદરકારી એટલી છે કે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમો કંથારપુરાના વડનો ભાગ તૂટી પડ્યો છે. વાત છે દહેગામ તાલુકામાં આવેલા 500 વર્ષ જૂના અને 40 ફૂટની ઊંચાઈ ધરાવતા ઐતિહાસિક કંથારપુર વડની. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીએ 3 વાર આ વડની મુલાકાત લીધી હતી અને આ વડ તેમજ તેની વડવાઈઓની સુરક્ષા માટે સૂચનો કર્યા હતા. તે વખતે તો આરંભે શુરાની જેમ વહીવટીતંત્રએ મોટી વાતો કરી નાખી. એટલું જ નહીં, થોડા વર્ષો પહેલાં તેના વિકાસ માટે 10 કરોડની માતબર રકમ પણ ફાળવાઈ અને વડવાઈને વૈજ્ઞાનિક ઢબે માવજત કરવા તંત્ર કામે લાગ્યું. પરંતુ ફિકર અહીંથી જ તો શરૂ થાય છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ સરકારી બાબુઓને આળસનું એવું ગ્રહણ લાગ્યું છે કે તેની જાળવણી કરવાનું કામ જ માળીએ ચડાવી દેવાયું અને હવે સ્થિતિ એ આવીને ઊભી છે કે આ વડના અસ્તિત્વ સામે જ ખતરો છે અને તેમ છતાં કોઈ સરકારી બાબુઓએ અહીં મુલાકાત લેવાની તસ્દી પણ નથી લીધી. જ્યારે મોદી સાહેબ અહીંયા 2013માં આવેલા એ વખત બધા અધિકારીઓ કલેક્ટર ટીડીઓ મામલતદાર ફોરેસ્ટવાળા બધા આવતા હતા, પણ જ્યારે આ વડનું ડાળું તૂટ્યું તો એ વખતે અત્યારે હાલમાં આવવા માટે કોઈ તૈયાર નથી. હવે ટ્રસ્ટવાળા આવે છે, પણ ટ્રસ્ટવાળા શું કરે? કારણ કે તું ટ્રસ્ટવાળા કરે તો એ કહે છે ભાઈ ફોરેસ્ટવાળાને સોંપો. હવે ફોરેસ્ટવાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી. ખાણીપીણીની લારીથી માંડીને અનેક દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે અને વડવાઈઓ તૂટી જતા વડની અનેક ડાળીઓ પણ તૂટી પડી છે. વડની અંદર વાહનોનું પાર્કિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સહેલાણીઓ પરેશાન છે. લાંબા સમયથી અધૂરા કામકાજ સાથેનું માળખું બિનઉપયોગી પડી રહ્યું છે. વડની નીચેનો પ્રાકૃતિક માહોલ જળવાયો નથી અને આ ઐતિહાસિક જગ્યા હવે ધંધાકીય સ્થળ બની ગયું છે. વડવાઈઓની સુરક્ષા માટે વન વિભાગને જવાબદારી સોંપાઈ હતી. એ વિભાગના કોઈ અધિકારી પણ અહીં ડોકાતા નથી. ત્યારે અધૂરામાં પૂરું શુક્રવારે સવારે જ આ વડની વડવાઈઓ તૂટી પડતા અહીંના સ્થાનિકો અને મહાકાળી મંદિરના ભક્તોમાં રોષ છવાયો છે.